કથા એટલે કે ભગવાનને સમજવા, ભગવાનની લીલાને સમજવી, વ્રજભૂમિને સમજવી, ભગવત ભાવને સમજવો, આ બધા જ શબ્દો પોતપોતાની મહત્તા રાખે છે. કૃષ્ણ લીલા આનંદદાયક છે, પણ જ્યાં સુધી એનું ગણિત ન સમજો ને ત્યાં સુધી કૃષ્ણ સમજમાં ના આવે. એમ કૃષ્ણને સમજવા અઘરા. એને માણવામાં જે આનંદ છે ને એટલો જ પરિશ્રમ એને સમજવામાં થાય. એને માણો તો ખૂબ આનંદ થાય, પણ તમને એમ થાય કે આજે મારે કૃષ્ણને સમજી લેવા છે. જે દિવસે જે ક્ષણે આપણને એમ લાગે કે હા હવે સમજાયા, એ જ દિવસે એવું કંઈક કરે કે આપણને એમ લાગે કે આ તો વિચાર્યું જ નહોતું. गिरधर सबही अंग को बांको, बाकी चाल चलत गोकुल में. ये तो सभी अंग के बांके हैं. उनका नाम भी बांका, स्वरूप भी बांका और लीलाएं भी बांकी. ऐसे हमारे ठाकुर जी हैं. આપણે બધા કૃષ્ણ ભક્તો છીએ. જો અમુક વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. આપણે બધા વૈષ્ણવ, આપણે બધા કૃષ્ણના પ્રેમી, કૃષ્ણના ભક્તો. આપણે બધા હિન્દુ ધર્મના આ પુષ્ટિ સંપ્રદાયને માનનારા અનુયાયીઓ. આપણે બધા આપણા બધાના ઈષ્ટ ભગવાન પણ બધા દેવતાઓનું સન્માન આપણે કરીએ. આપણે બધા પુનર્જન્મમાં માનનારા, આપણે બધા સાકાર ભક્તિ કરનારા, આપણે બધા વ્રજભક્તોની ભક્તિ કરનારા, આપણે બધા પુણ્ય અને પાપને માનનારા, આપણે બધા વેદોની આજ્ઞાને માનનારા, વેદોમાં બતાવેલા યજ્ઞ કર્મ જપ આદિ સર્વનો સ્વીકાર કરનારા, આપણે બધા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની ફિલોસોફીને સ્વીકાર કરનારા, આપણે બધા નિષ્કામ ભક્તો. જો વૈષ્ણવ સંપ્રદાયની એક આપણા બધાની માન્યતાની એક 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 શબ્દોમાં જો વાત કરવા જાઉં તો આવું લિસ્ટ બનાવી શકાય, જેનાથી એક ભક્તિની સ્પષ્ટતા આપણને થાય કે આ આપણી માન્યતા. એમ જ આ કૃષ્ણ લીલાને સમજવી, એના માટે આ ત્રણ બાબત સૌથી પહેલા સમજી લેવી જોઈએ. તો કૃષ્ણ લીલા સ્પષ્ટ રૂપે સમજાય, કન્ફ્યુઝન ન રહે. નહીં તો ઘણી વાર આપણને એમ થાય કે પ્રભુ આટલા નાના અને પાછા ગિરિરાજજીને ધારણ કરે, એક બાજુ ઘૂંટણીએ ચાલીને ઉંબરોય ન ઓળંગી શકે, તો આવો ભેદ કેમ સ્વરૂપમાં? ઘણી વાર એમ કહેવામાં આવે કે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા, તો ઠાકોરજી રાસ ક્યારે કરે? તમે પીછવાઈ જુઓ છો, જેટલી પણ હવેલીમાં પીછવાઈ આવતી હોય ત્યાં તમને ક્યાંય એકે પીછવાઈમાં બાલકૃષ્ણ દેખાય? જ્યારે જુઓ ત્યારે મોટા જ કૃષ્ણ. તો પ્રભુ મોટા હતા કે 11 વર્ષ 52 દિવસના હતા? 11 વર્ષનું બાળક તો નાનું હોય. ઘણા લોકો એમ કે પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા. અચ્છા, બાલકૃષ્ણની તો સાતે સ્વરૂપમાં એક જ બાલકૃષ્ણ છે, બાકી બધા તો મોટા જ છે. મથુરાધીશ જુઓ, દ્વારકાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, ગોકુલનાથજી જુઓ, ચંદ્રમાજી જુઓ, મદન મોહનલાલજી જુઓ, અને છઠ્ઠામાં કલ્યાણરાયજી જુઓ, તો એ મોટા. તો તમે તો એમ કહો છો કે પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા, આમાં તો મને એકે બાળક ન દેખાય. સાતે સ્વરૂપમાં જોવા જાવ તો બધા કિશોર અને મોટા જ. તો વ્રજની સેવા આપણે કરીએ છીએ કે મથુરાને દ્વારિકાનો ભગવાનને ભજીએ છીએ? કહેવાય તો એમ કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. કોને ભજીએ છે? વ્રજાધિપ. તો જો વ્રજાધિપને ભજતા હોઈએ તો આ બધા સાતે સ્વરૂપ નાના હોવા જોઈએ. તો વ્રજમાં પ્રભુ નાના હતા કે મોટા હતા? શું આ પ્રશ્નો થતા નથી? જિજ્ઞાસા થાય નહીં આપણને? સહજ છે. અને એટલા માટે વ્રજના વ્રજેશને સૌથી પહેલા સમજો કે આ કૃષ્ણ તત્વ છે કેવું. સૌથી પહેલા એ સમજાઈ જશે ને, પછી ભક્તિમાં મૂંઝવણ અને કન્ફ્યુઝન નહીં હોય, પછી એનો રસાસ્વાદ હશે, પછી એનો આનંદ લેતા આવડી જશે. એટલે ત્રણ વસ્તુ કૃષ્ણ ચરિત્રને સમજતા પહેલા સ્પષ્ટ હોવી જોઈએ. સૌથી પહેલા મહાપ્રભુજી કૃષ્ણ લીલામાં એક સિદ્ધાંત સ્વીકારે છે, એ છે ભગવાનમાં રહેલો વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ. પ્રભુની અંદર અનેક ધર્મો બિરાજે છે, એમાંથી એક ધર્મ બિરાજે છે વિરુદ્ધ ધર્માશ્રય. વિરુદ્ધ ધર્માશ્રયિતા એટલે શું?
એક જ ક્ષણે પ્રભુ સર્વ સમર્થ છે તો એ જ ક્ષણે અસમર્થ પણ છે. એ ગિરિરાજજીને ઉચકી શકે અને નંદાલયનો ઉંબરોય ન ઓળંગી શકે એવા અસમર્થ પણ છે. એ એક જ ક્ષણે બાલક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. એક જ ક્ષણે એ સર્વસમર્થ છે, એ જ ક્ષણે એ અસમર્થ પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ પ્રભુમાં બિરાજે. એ દાવાનળ પણ પી જાય અને પીવત દૂધ સિરાય. થોડું ગરમ દૂધ હોય ને તો એને ફૂંક મારી મારીને પીએ છે. એટલે કૃષ્ણ ચરિત્રને સમજવા માટે આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજવો જરૂરી છે કે વ્રજમાં પ્રભુ કેવલ બાલક રૂપે નથી, સર્વ ભાવ રૂપે બિરાજે છે. એટલે એ બાલક પણ છે તો એ જ ક્ષણે એ કિશોર પણ છે. શિક્ષાપત્રમાં તો શ્રી હરિરાય મહાપ્રભુજી લાંબુ લિસ્ટ વિરુદ્ધ ધર્માશ્રયતાનું આપ્યું છે કે પ્રભુમાં બે વિરુદ્ધ ધર્મો એક જ સાથે બિરાજે છે. એક સાથે બે વિરુદ્ધ ધર્મો. અને એટલા માટે શિક્ષાપત્ર આદિમાં તો વર્ણન આવે છે કે યશોદાજી ઘોડિયામાં ઝુલાવતા હોય લાલનને અને ગોપીજનો આવી જાય ને કહેવા લાગ્યા, અરે યશોદા, તમારા લાલનને અમે ખેલવા લઈ જઈએ? ભલે લઈ જાઓ. અને જ્યાં લઈ ગયા કુંજમાં, ત્યાં તો સ્વામીજી આદિ ગોપીજનોએ વિવાહ ખેલનો મનોરથ કર્યો છે. એવા વસ્ત્ર શૃંગાર બધું સિદ્ધ કરીને રાખ્યું છે અને કુંજમાં પધારતા ઠાકોરજી કિશોર થઈ ગયા. સુંદર વસ્ત્ર શૃંગાર આદિ ધરાવ્યા, મરવટ કાઢી, શહેરો ધરાવ્યો, મસ્તક પર વિવાહ ખેલનો સુંદર મનોરથ થયો. અને યશોદાજીને થયું કે આટલી વાર થઈ ગઈ, લાલનને ક્યાં લઈ ગયા ગોપીજન? એટલે બહાર ગોતવા નીકળ્યા. અરે લાલન, અરે કન્હૈયા. અને અવાજ સંભળાયો નિકુંજમાં ગોપીજનોને. થયું કરે યશોદાજી ગોતવા આવ્યા. ઠાકોરજી પુનઃ બાલક બની ગયા અને ગોદમાં લઈને ઉતાવળે પોતા વસ્ત્ર શૃંગાર જે ધરાવ્યા હતા એ વડા કર્યા અને યશોદાજી ધરાવ્યા હતા એ પાછા ધરાવ્યા અને લઈને પાછા આવ્યા. ઉતાવળે પાછા તો આવ્યા, બધા વસ્ત્ર શૃંગાર વડા તો કર્યા, પણ મસ્તક પર જે મરવટ કાઢી હતી ને એ કાઢવાનું ભૂલી ગયા. અને યશોદાજીની દ્રષ્ટિ પડી કે અરે આ મરવટ ક્યાંથી આવી લાલનના મુખારવિંદ પર? અને થયું કે અરે મારા લાલન ને આ જો કન્યા રાધાજી સામે જોઈને થયું કે આની જોડે વિવાહ થાય તો કેટલું સારું. એટલે બે ફળી રાધાજીની ગોદમાં આપ્યા અને કહ્યું તારું ને મારા લાલનનું આજથી નક્કી. આવા અનેક પ્રકારની લીલાઓ આવે છે. એટલે વ્રજમાં એક વસ્તુ સમજો, પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા નથી, બાલ ભાવની સેવા છે. બાલ ભાવ અને બાલકૃષ્ણ આ બંનેમાં ફરક છે. ઠાકોરજી 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીનો તો બાલ ભાવ જ રહે. પ્રભુ ભલે મોટા થયા, દીકરો ગમે તેટલો મોટો થાય, મા માટે તો બાલ ભાવ જ રહે. અને એટલા માટે બાલ ભાવની સેવા છે. પણ કેવલ બાલ ભાવ નહીં, આપણે ત્યાં નિકુંજ લીલા અને નંદાલય લીલા આ બંને ભાવ છે. તો વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ ઠાકોરજીમાં બિરાજે છે. એટલે પ્રભુને નાના જુઓ તો નાના નહીં માનવા. પ્રભુ 11 વર્ષ અને 52 દિવસનો ટાઈમ પીરિયડ વ્રજમાં રહ્યા છે, પણ 11 વર્ષ અને 52 દિવસના જ નહોતા. એટલા સમય પીરિયડ સુધી વ્રજમાં છે, પણ 11 વર્ષ ને 52 દિવસના જ ન કહેવાય. કૃષ્ણ ભક્તિનો આનંદ લેવો હોય તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજી લો કે એ જેવા ભક્તો આવે એવું સ્વરૂપ ધારણ કરીને એમને આનંદ આપે છે. મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમનો આ ફરક. મર્યાદા પુરુષોત્તમ જે સ્વરૂપે બિરાજતા હોય એ સ્વરૂપે જ ભક્તને અનુભવ કરાવે, અને પુષ્ટિ પુરુષોત્તમ ભક્ત જેવો ભાવ લઈને આવ્યો હોય એવા થઈને એમને આનંદનું દાન કરે. એટલે પલ્લામાં ઝૂલતા ઝૂલતા પણ જેવા જેવા ભક્તો આવે એમને એ સ્વરૂપનો અનુભવ ઠાકોરજી કરાવે છે. અને એટલા માટે રાસ સમયે ઠાકોરજી કિશોર બની જાય છે. અને એટલા માટે સૌથી પહેલો ગુણ વિરુદ્ધ ધર્માશ્રયતા. એ બોલતા જ ને યશોદાજી શીખવાડે છે. એ ત્યાં આવીને પિતાને જ્ઞાન પણ આપે છે. તમે વ્રજની લીલામાં જુઓ તો ઘણી જગ્યાએ તમને વિરુદ્ધ ધર્માશ્રયતા ભગવાનની દેખાશે. તો એ સંશય કરવાની વસ્તુ નથી, એ આનંદ લેવાની વસ્તુ છે કે અમારા પ્રભુ જે સમય આપણે સેવા ભાવનામાં તમે જુઓ સર્વભાવનું સંમેલન છે. એટલે પહેલો સિદ્ધાંત વિરુદ્ધ ધર્માશ્રયતા. બીજો સિદ્ધાંત મહાપ્રભુજી બ્રહ્મસૂત્રમાંથી કહે છે નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. નિત્ય લીલાવાદનો સિદ્ધાંત એટલે શું? ભગવાને આટલા હજારો વર્ષ પહેલા લીલા કરી હતી આવું ક્યારે બોલાય નહીં.
પ્રભુ અને પ્રભુની લીલા માટે ભૂતકાળ ક્યારે વપરાય નહીં. પ્રભુ જ્યાં જે સ્થાનમાં જે લીલા કરે, તો પ્રભુ જો શાશ્વત છે તો પ્રભુની લીલાઓ પણ શાશ્વત છે. આને કહેવાય નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. એટલે કે આજે તમે વ્રજયાત્રા કરવા જાઓ છો તો ત્યાં કોઈ ભૂતકાળના ચિહ્નો જોવા નથી જતા. ત્યાં જે જગ્યાએ પ્રભુએ જે લીલા કરી એ લીલા ત્યાં આજે પણ ચાલી રહી છે. આને કહેવાય નિત્ય લીલાવાદનો સિદ્ધાંત, જે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ ગ્રાહ્ય કર્યો છે, જે મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. અને જો પ્રભુની લીલાઓ આજે પણ ચાલી રહી છે તો આજે પણ ઠાકોરજીની લીલાનો અનુભવ થઈ શકે છે. જો ભૂતકાળ હોત, થઈ ગઈ હોત, તો આજે આપણે એનો અનુભવ ન કરી શકત. પછી એમ થાય કે તો હવે આ બધો મનોરથો લીલા કરવાનો શું અર્થ? હવે ક્યાંથી અનુભવ થાય? તો બધું થઈ ગયું. થઈ નથી ગયું, થઈ રહ્યું છે. એટલે કૃષ્ણ ભક્તિ કરનારાએ આ બીજો સિદ્ધાંત ધ્યાન રાખો. આજે પણ પ્રભુની આ સમસ્ત લીલાઓ અખંડ અને અવિરત રૂપે ચાલી રહી છે. એટલે વ્રજમાં જ્યારે પણ જાઓ, પ્રભુની જ્યાં જ્યાં લીલાઓ, જો ને આપણે ત્યાં 56 ભોગ બી જે દિવસે હવેલીમાં કર્યો હોય ને, તો દર વર્ષે એ દિવસે ઉત્સવ કરાય. આજે 56 ભોગ થયો તો ટિપ્પણીમાં લખ્યું હોય, શ્રીનાથજી કો 56 ભોગ કો દિન કે 7 સ્વરૂપ કો દિન, એમ લખ્યું હોય છે. કર્યો હોય ભલે મનોરથ, પણ એ પ્રભુની લીલાઓ અખંડ છે, નિત્ય છે. એટલે એ દિવસે, એ સમયે એ લીલા ઠાકોરજી સદાય કરે છે. અને એટલે તો આપણે બધા ઉત્સવ ઉજવીએ છીએ. આ તિથિ આ ઉત્સવ, આ તિથિ આ ઉત્સવ. કારણ કે એ તિથિએ એ ઠાકોરજીની લીલાઓ અખંડ છે, ચાલી રહી છે. એટલે આજે પણ વ્રજમાં આ બધી જ લીલા થઈ રહી છે. એટલે જ વ્રજને આપણે 56 ભોગ મનોરથ આપણે કહીએ સૌથી મોટો. કારણ કે વ્રજમાં મુખ્ય 56 સ્થાનો છે. વ્રજ કમળાકાર છે, કમળ આકાર છે, અને એની 56 પાખુડીઓ છે. અને વ્રજમાં જે મુખ્ય 56 સ્થાનો છે, એમાં વ્રજભક્તો ઠાકોરજીને જે ભોગ આરોગાવે એને 56 ભોગ કહીએ છીએ. 56 ભોગ એટલે કે 56 ટાઈપની સામગ્રી નહીં. સામગ્રી તો 200 ઉપરાંત હોય, પણ 56 ભાવની સામગ્રી, એ 56 ભોગ છે. મુખ્ય 56 જે ભાવો વ્રજભક્તોના છે, એ ભાવથી ઠાકોરજીને ભોગ ધરાય છે. તો પહેલો સિદ્ધાંત વિરુદ્ધ ધર્માશ્રયિતાનો, બીજો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો, અને ત્રીજો સિદ્ધાંત સર્વભાવનો. કોઈ પૂછે કે પ્રભુમાં કેવો ભાવ રાખવો, કયો ભાવ રાખવો? મહાપ્રભુજી કહે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. પ્રભુમાં સર્વ ભાવ કરવા. એક ઠાકોરજી જ આ વિશ્વમાં એવા છે કે જેમની અંદર બધા જ ભાવો પુષ્ટ થઈ શકે છે. બીજા કોઈમાં સર્વ ભાવ સિદ્ધ ન થઈ શકે. પ્રભુ એક એવા છે કે જ્યારે પલના કરો શૃંગારમાં તો બાલ ભાવ કરો, અને એ જ દિવસે રાજભોગમાં નિકુંજનો મનોરથ હોય તો કિશોર ભાવ થઈ જાય, માધુર્ય ભાવ થઈ જાય. તો 5 ભાવો, શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ 5 ભાવો પ્રભુ સાથેના કયા છે? પહેલો શાંત ભાવ, જેમ રાજા પ્રજા જેવો સંબંધ. રાજાની સવારી નીકળતી હોય ને પ્રજા જુએ ને જય ઘોષ કરે, જયકાર કરે અને પાછા ઘર ભેગા થઈ જાય. આ શાંત ભાવ. એની ઉપર આવે સ્વામી સેવક ભાવ. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. એ મારા સ્વામી છે, હું એમનો દાસ છું. એની ઉપર આવે સાખ્ય ભાવ. જેમ કોઈ મિત્ર આપણને કઈ અંગત વાત કરવા માંગતો હોય તો આપણે ત્યાં કામ કરતો હોય એને કે થોડી વાર તું બહાર બેસ, મિત્ર જોડે વાત કરવી છે, એટલે એની ઉપર આવે સાખ્ય ભાવ. સાખ્ય ભાવની ઉપર આવે વાત્સલ્ય ભાવ. માને કઈ ઘરની અંગત વાત કરવી હોય તો આપણે મિત્રને કહી દઈએ થોડી વાર બહાર બેસ, માતા જોડે વાત કરે. અને વાત્સલ્ય ભાવની ઉપર આવે માધુર્ય ભાવ. પત્ની રૂમમાં આવે તો માએ ઊભી થઈને બહાર જતી. પણ માધુર્ય ભાવમાં પાછા બધા ભાવ સંમિલિત. ભોજનેશુ માતા, જેમ પત્ની માટે કહેવાય ને ભોજન કરાવે ત્યારે માતા, સલાહ આપતી હોય ત્યારે મંત્રી, સખા થઈ જાય, એમ બધા જ આ છેલ્લે 4 ભાવ એ માધુર્ય ભાવમાં પાછા સંમિલિત છે. એટલે માધુર્ય ભાવને પરમ ભાવ કહે. એટલે પ્રભુને કયા ભાવે ભજવા? તો કે સર્વ ભાવે ભજવા. એટલે વ્રજમાં જેટલા ભક્તો છે, કારણ કે જો ભક્તિ તો અનેક લોકોએ કરી, તો આપણે કોના જેવી ભક્તિ કરીશું? ધ્રુવજી જેવી, પ્રહલાદ જેવી, નારદજી જેવી, વ્યાસજી જેવી? આપણે કોના જેવી ભક્તિ કરવાની? તો કે ભગવાનને જેની ભક્તિ સૌથી વધારે ગમી એના જેવી કરીએ. તો પ્રભુને કોની ભક્તિ ગમી? તો નારદજીના ભક્તિ સૂત્રમાં કહું તો યથા વ્રજ ગોપિકાના.
भक्ति कैसे करनी? तो नारद जी ने भक्ति सूत्र में समझाया, जिस प्रकार व्रज भक्तों ने भक्ति की ऐसी भक्ति कर। बस तो આ વ્રજ ભક્તોની ભક્તિ, એનું નામ પુષ્ટિ ભક્તિ. ઘણા લોકો પુષ્ટિ માર્ગ બહુ અઘરો, કાંઈ અઘરો નથી. એક ગોપી બનીને વિચાર કરો અને જે વિચાર આવે એ પુષ્ટિ માર્ગ. આવા સમયે ગોપી શું કરે? બસ આટલું વિચારી લો ને, એટલે આપમેળે બધા પુષ્ટિમાના સિદ્ધાંતો પ્રગટ થવા લાગશે. ગોપી બનીને વિચાર કરો, ગોપીને હૃદયમાં પધરાવીને સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આજ આપણા માર્ગની રીત અને પ્રીત. તો એ રીત અને પ્રીત, તો આ ત્રણ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને હવે વ્રજ લીલામાં પ્રવેશ કરે. અને એટલા માટે ઠાકોરજી બધાના મનોરથો પૂરા કરશે. એ પલ્લે ઝૂલતા યશોદાજીને આનંદ આપશે અને એ જ ક્ષણે મોટા થઈને ગોપીઓને રાસનો આનંદ આપશે. આમ વિરુદ્ધ ધર્માશ્રયિતા પ્રભુની અંદર વિરાજમાન છે. એ સર્વ કરવા સમર્થ છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. એનું નામ જ પરમાત્મા છે. એટલે આ પરમાત્માની કથા છે, ગાથા છે, એ ન ભૂલી જાઓ. એટલે કોઈ પણ મનુષ્યને લગતા નિયમો ભગવાનમાં આરોપિત કરવાની કોશિશ નહીં કરવી, નહીં તો ભગવાનમાં દોષ બુદ્ધિ થશે. આ કોઈ મનુષ્યની કથા નથી, આ ભગવાનની ગાથા છે. પ્રવેશ કરીએ. ગઈકાલે પૂતનાનો ઉદ્ધાર થયો ત્યાં સુધીની કથા જોઈ. કેવા કૃપાળુ ઠાકોરજી! દરેક ઘટનાઓમાં ભગવાનની કૃપાનો અહેસાસ થશે. 5 પ્રકારની અવિદ્યારૂપ પૂતનાએ પ્રવેશ કર્યો વ્રજમાં, અને પ્રવેશ કર્યો, ભગવાને અવિદ્યાનો ઉદ્ધાર કર્યો. ધાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણમ વ્રજેમ. કેવો અમારો ઠાકોરજી દયાળુ છે, મારવા આવેલી પૂતનાને પણ માની ગતિ આપે છે. એવો અમારો ઠાકોરજી કૃપાળુ છે. એટલે વિચાર કરજો, જ્યારે પણ સેવા કરતા હો, અપરાધ લાગશે, દોષ લાગશે, પાપ લાગશે, આ બધા વિચારો બહુ નહીં કરવા. કારણ કે ભય મનમાં રહેશે ને તો સ્નેહ ખોવાઈ જશે. આ મારો લાલન છે, અને તમારા લાલન તમારા માટે જ આ ભૂતલ પર પ્રગટ થયા છે. તમને સુખ આપવા માટે, તમને આનંદ આપવા માટે. ઠાકોરજી આપણા જીવનનો આનંદ છે, એ આનંદનું કેન્દ્ર છે. પૂતનાનો ઉદ્ધાર કરી માની ગતિ ભગવાને આપી. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા, સુખદેવજીની આગળ 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ બોલ્યા, ગુરુદેવ, આપના મુખેથી પ્રભુની આ અલૌકિક લીલાનું શ્રવણ કરીએ છીએ ને તો મનમાં એવો આનંદ આવે છે, એમ લાગે કે અત્યારે આ બધી લીલાઓ ચાલી રહી છે. ભગવાનની લીલાનું શ્રવણ મારા મનને પવિત્ર કરે છે. પરીક્ષિત મહારાજ કહે, આટલી વસ્તુનું દાન ભગવાનની લીલાનું શ્રવણ કરે છે, મારા અંતઃકરણને પવિત્ર કરે છે. ભગવાનની લીલા પ્રભુના ચરણોમાં અનન્ય આસક્તિ પ્રગટ કરે છે, પ્રભુના નિજજનોમાં પ્રેમ પ્રગટાવે છે. પ્રભુની લીલાનું આ સામર્થ્ય છે. ભગવદ લીલા સાંભળો ને તો મન પવિત્ર થાય, પ્રભુમાં પ્રેમ પ્રગટે. હજી મને લીલાઓ પ્રભુની સંભળાવો, મારા મનને આનંદ આપનારી આ ભગવાનની કથાઓ છે. સુખદેવજી કહેવા લાગ્યા કે એકવાર દોડતા દોડતા યશોદાજી આવ્યા અને બાબાને કહેવા લાગ્યા કે અરે બાબા બાબા બાબા, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. નંદ બાબાએ કહ્યું, પણ થયું શું? શેનો ઉત્સવ? અરે આપણા લાલને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ આવ્યો, પાઠ કરાવો, સત્સંગ કરાવો, મનોરથ કરાવો, પલ્લા કરાવો. અને આજ આપણા સંસ્કારો છે. આપણી દરેક ખુશી સાંસારિક નથી હોતી, આપણે દરેક આપણી ખુશીમાં ભગવાનને જોડીએ છીએ. એટલે જ આપણે ત્યાં પરંપરા જ વૈષ્ણવની છે. જન્મદિવસ આવે તો પહેલા હવેલીમાં પલ્લા કરાવીએ, કણિકા પ્રસાદ આપણા હાથે બધાને વાટીએ. વિવાહનો દિવસ આવે, કોઈ લગ્ન આદિ આવે તો વિવાહ ખેલનો મનોરથ ઠાકોરજીનો થાય, એના કીર્તનો ગવાય. કોઈ પણ સારો પ્રસંગ, નવું ઘર લીધું, આદિ લીધું તો કીર્તનકારોને બોલાવી અને અષ્ટસખાની વાણીની વધાઈઓ ગવાય. આ આપણી પરંપરા છે, આ આપણા સંસ્કારો છે. આપણા દરેક લૌકિક સુખમાં પણ આપણે ભગવાનને જોડી એને અલૌકિક બનાવી દઈએ છીએ, અને આ સંસ્કાર હોવા જ જોઈએ. આપણે આપણા બાળકોનો જન્મદિવસને આવે ખૂબ ધામધૂમથી ઉજવીએ, એની કોઈ ના નહીં, પણ એક એવો નિયમ રાખો કે જન્મદિવસ આવે તો બાળકને હવેલીમાં લઈ જઈએ, પલ્લા કરાવીએ, દંડવત કરાવીએ. જે પ્રસાદ મળે ને એના હાથે કણિકા કણિકા બધા વૈષ્ણવને લેવડાવીએ. એક
પરંપરા રાખવી. બાકી પછી ભલે ને ઉજવો, બધું પાર્ટી કરો, આનંદ કરો, બધું ક્યાં ના છે, પણ સવારે ભગવાનને યાદ કરવા આ આપણી પરંપરા છે. એટલે ક્યારે પણ આવો સારો દિવસ આવે, સૌથી પહેલા પ્રભુને યાદ કરી લે, પ્રભુનો મનોરથ કરી લે. એટલે બાળકોને બી, હું તો કોઈનો જન્મદિવસ આવે તમે એને ખર્ચો ખૂબ પૈસા આપો, વાંધો નહીં, પણ 500 રૂપિયાની નોટ જુદી આપીને કેવું આનાથી કોઈ સમાજ સેવાનું કામ કરજે. આ તારો જન્મદિવસ છે ને, કોઈ ભૂખ્યાને જમાડી આવજે, કંઈક સારું કરાવજે. એને સત્કર્મ કરાવવાની ધીમે ધીમે આદત પાડવી, જેથી એના હાથને પુણ્યની આદત પડે. બાકી આપણે ગમે તેટલું ગિફ્ટ આપીએ, એમાં ક્યાં ના છે, પણ એનો જન્મદિવસ છે તો એના હાથે કંઈક સારું કરાવો. એટલે આપણે ત્યાં પણ એમ કહ્યું કે જો બીજા બધા ઉત્સવો ન ઉજવો તો ચાલે, પણ ઠાકોરજીનો પાટોત્સવ જરૂર વૈષ્ણવે ઉજવવો જોઈએ. પ્રભુ બાલક છે ને, અને બાળકને એના બર્થડે નું બહુ હોય, નાના બાળક હોય ને એને જન્મદિવસનું બહુ હોય. આખો દિવસ આખા વર્ષ પ્લાનિંગ જ ચાલતા હોય ને, આ બર્થડે માં આમને બોલાવીશ, આ રીતે કરીશ, આ રીતે ઉજવીશ. એને એનો જન્મદિવસ બહુ ગમે. અને એટલા માટે બાકી બધા ઉત્સવો કદાચ ભલે ન ઉજવો, પણ જ્યારે તમારા ઠાકોરજીનો પાટોત્સવ આવતો હોય ને, જ્યારે તમારા નિકુંજમાં ઠાકોરજી પધાર્યા, ત્યારે ઠાકોરજીને તિલક કરવું, પરણા ધરાવવા, કંઈક થોડીક વિશેષ સામગ્રી કરી ઠાકોરજીને આરોગ આપવી, વૈષ્ણવને કણિકા પ્રસાદ લેવડાવવો, પણ ઠાકોરજીનો જન્મદિવસ જરૂર ઉજવવો. અને ઘરના બાકી બધાને કહેવું કે જો બેટા આપણો જન્મદિવસ આવે તો આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ, તો ઠાકોરજીનો જન્મદિવસ હોય તો આપણે નહીં ઉજવવાનો. અને બને તો કોશિશ કરજો કે એ દિવસે બધા જ આવીને ઠાકોરજીને દંડવત કરે, પ્રભુનો પાટોત્સવ જરૂર મનાવો. અહીંયા ઉત્સવ કરવાનું કહ્યું ને બધાને આમંત્રિત કર્યા છે બ્રજવાસીઓને, અને બધા જ ભોજન કરવા આવવાના છે. એટલે યશોદાજી તો એટલા કામે લાગ્યા. હવે લાલનને સાચવવા કઈ રીતે? એક શકટ હતું, ગાડું હતું, એની નીચે પલનું બનાવી કપડું બાંધી અને લાલનને પધરાવી દીધા. અને પછી જે સામગ્રી બનતી જાય બધા રસોના ઘડાઓ એ શકટની ઉપર મૂકતા જાય. ઘણી વાર એવું થાય ને, ઉત્સવ ઠાકોરજીનો હોય, ઠાકોરજીને જ ભૂલી જઈએ આપણે. એવા વ્યવસ્થામાં લાગી જઈએ કે જેનો ઉત્સવ મનાવવા ગયા છે એને જ ભૂલી જઈએ. પ્રભુના ઉત્સવમાં આપણું સમગ્ર ધ્યાન પ્રભુ તરફ રહે એવો પ્રયાસ કરો. અમારા ઠાકોરજી બાળક છે ને, જો બાળકનો સ્વભાવ એની તરફ ધ્યાન ના આપો ને તો વધારે તોફાન કરે. જેમ તમારે ત્યાં મહેમાન આવ્યા હોય ત્યારે નાનકડું બાળક તો ઘરમાં હશે ને તો વધારે તોફાન કરશે, કારણ કે કોઈ એની તરફ ધ્યાન ના આપતું હોય ને, બધાનું ધ્યાન મહેમાન તરફ હોય એટલે પેલું ધ્યાન ખેંચે. એમ અમારા લાલન પણ એવા જ છે. તમારું ધ્યાન ન હોય તો ઠાકોરજી કંઈક ને કંઈક એવું કરે કે આપણું ધ્યાન ઠાકોરજી તરફ જતું રહે. એમાં આપણા બગાડવાનો હિત કંઈક ઉદ્દેશ્ય નથી, પણ આપણું ચિત્ત પ્રભુમાંથી ન ખસી જાય એના માટે ઠાકોરજી કાંઈ ને કાંઈ કરે. કહેતા કે એકવાર એક જગ્યાએ ક્યાંક બિલ્ડિંગ બંધાતું હતું, એટલે ઉપર પેલો બિલ્ડિંગનો માલિક ઉભો હતો, નીચે મજૂર કામ કરતો હતો, અને 5મા માળેથી પેલો બૂમો પાડે, પણ પેલો પથ્થર તોડે જાય, સાંભળે જ નહીં. પેલા બૂમો પાડીને થાક્યા, આનું ધ્યાન કઈ રીતે ઉપર જાય? એટલે યુક્તિ કરી, પેલા 50ની નોટ કાઢીને નીચે નાખી, અને પેલા પથ્થર તોડતા જોયું તો 50ની નોટ લીધી, ખિસ્સામાં મૂકીને પાછી તોડવા લાગ્યો. પેલા 100ની નોટ કાઢીને પછી નાખી, પેલા 100ની નોટ લઈને ખિસ્સામાં મૂકીને પાછી તોડવા લાગ્યો, અને પેલો બૂમો પાડે સંભળાય જ નહીં. 1000ની નોટ કાઢીને નાખી તોય ન સાંભળે. પેલા આ સાંભળતો જ નથી, એટલે પેલા ઉપરથી કાંકરી લીધી અને જ્યાં મારી તુરંત એને ઉપર જોયું. એમ ભગવાન ઘણી વાર ઘર નાખે, ગાડી નાખે, ઢીંગલી નાખે, બધું નાખે કે હવે જો, છતાંય ન જુએ તો એવી કઈક સંકટની કાંકરી મારે કે સીધું ભગવાન પાસે દોડી. મૂળ વાત એની તરફ આપણી દ્રષ્ટિ જાય એના માટે છે. પ્રભુને ગમે છે, તમે એની ચિંતા કરો ને. જો ભગવાનની ચિંતા નહીં કરો તો સંસારની ચિંતા થશે. અને ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધારક છે, કારણ કે અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય, દુર્ભાગીને ન થાય. અમુક ચિંતાઓ જેમ તમને ટેન્શન તો લો, આ 10 ગાડી ઘરમાં પડી છે ને એકે ડ્રાઈવર નથી આવ્યો, ઘરના એકે એસી નથી ચાલતા, આ લગન આયા બધા આટલા દાગીના અહીંયા ઘરે પડ્યા, બેંકમાં મૂકવાનો ટાઈમ નથી. હવે આવું ટેન્શન કોને થાય? સુખી માણસને જ થાય ને. જેને 10 ગાડી હોય, જેને બધામાં એસી હોય, જેને આટલા દાગીના હોય, એને જ થાય, બીજા કોઈ સાધારણને થાય? એટલે અમુક ચિંતાઓ તો નસીબ વાળાને થાય. તમને ઠાકોરજીની ચિંતા થાય છે ને, તમે ભાગ્યશાળી છો, એટલા માટે કે તમારે ત્યાં પ્રભુ બિરાજે છે. અને પ્રભુનો ઉત્સવ, મેં ગઈકાલે જ કહ્યું ને, ઉત્સવમાં ઉલ્લાસ હોય પણ વિલાસ ન હોવો જોઈએ. કારણ કે જ્યારે ઉત્સવમાં સાંસારિકતા વધી જાય ત્યારે ઉલ્લાસની જગ્યાએ વિલાસ વધી જાય છે.
પછી તમારું ધ્યાન ઠાકોરજીને સાચવવામાં ન રહે. આટલા મોટા માણસ આયા, આટલા મોટા પેલા સગા આયા, આને નહીં સાચવી તો ખોટું લાગશે, પેલાને નહીં સાચવી તો ખોટું લાગશે. પછી ભગવાનને ખોટું લાગે કે નહીં એની ચિંતા નથી, પછી સંસાર સાચવવામાં લાગી જાય. અને પછી જો તમારું મન ભગવાનને છોડીને સંસારમાં જવાનું હોય, એના કરતા પછી ઉત્સવમાં એવા જ લોકોને બોલાવવા કે જેને સાચવવાનું તમને ટેન્શન ન રહેવાનું. પછી એવા ભગવતી વૈષ્ણવને બોલાવવા કે આવતાની સાથે સેવામાં લાગી જાય. પછી ખાલી શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા હોય પછી એ ટાળવું. કારણ કે પ્રસન્નતા, ઉલ્લાસ જતો રહે ને વિલાસ વધી જાય. કારણ કે પછી એમ થઈ જાય કે જો આ બધા વ્યક્તિઓને સાચવીશું નહીં તો ખોટું લાગી જશે. પણ એમ ન વિચારીએ કે આ બધાને પેદા કરનાર ભગવાનને ખોટું ન લાગે, મારું ચિત્ત એમાં. મેં એ દિવસે પણ ચર્ચા કરી હતી કે જ્યારે પણ કોઈ પણ અલૌકિક કાર્ય નિમિત્તે કોઈના ઘરે જાઓ તો કોશિશ કરજો કે એને ભગવાનને છોડીને તમને સાચવવાની ચિંતા ન થાય. નહીં તો એનું ચિત્ત ભગવાનમાંથી તમારામાં જતું રહેશે. કોશિશ કરવી ભગવત સંબંધ નિમિત્તે, સત્સંગ નિમિત્તે કોઈને ત્યાં જઈએ, બંને એટલું વ્યવહારિકતા ઘટાડીને જવું. લૌકિક વ્યવહાર ઓછો સામેવાળાએ કરવો પડે એ રીતે આપણો વ્યવહાર રાખવો.